એલા હેડો ને ભાઈ 25 રૂપિયા દેવ બીજું 25 રૂપિયાની મારું બારવટિયાનું બચત છે. મજૂરી કરી બધી વાજી નાખું એટલે વાટી જ નાખું. બારવટીયો ચોક મજૂર મળી જાવ તો સારું હતું. એ બેઠા એ ગબુભાઈ ચોય કોમ મળતું નહીં પણ અત્યારે તો ઠીક છે પણ ચોમાહાન શું કા એ તો ભોળાના ભગવાન હોય. સાચી વાત તમારી. આખી તો ખબર છે પણ અત્યારે આવત તો સારું હશે. એ રામભાઈ જોઈ જા હું તો ક્ષેત્રમ દઉં માર બાજુ વાટવાનું કામ ચાલુ છે. પણ રાહુલભાઈ બે દાડા કોઈ કાતું જ નહીં. પેટમાં બાળે છે હવે પણ ચમ લ્યા પણ રાહુલભાઈ ઘરમાં બે દોણાય નહીં કે નોણાય નહીં. અલ્યા પણ ચમ રાલભાઈ પણ જોઈ મજૂરી જ મળતી નહીં. રાહુલભાઈ મજૂરી મળતી નથી તો નોણાય નહીં ખાવા ઘરમાં. માણસો જબરજસ્ત હાથમાં આયા છે. હેઠ બાજરી કઢાઈ બઢાઈ ઘેર લાવું એટલી કડા હોય ના છોડું શેતને લઈ જતા તાર હમું રે મારે હમું રે. હા તો હું શું કહું ભલા આદમી આમાં ગભરાવાનું ચો આવે. હડો મારા અંગાસ મારા ક્ષેત્રમ ઉધેડ પાલવે તો ઉધેડ રાખો ને મજૂરી વાટી મજૂરી વાટો હડો. પણ વાત સાચી રાહુલભાઈ તમારે કે પણ અમાર જોયા વાળો ધંધો નહીં થાય કેમ કે અમારે પેલી બાજરી જોવી પડશે. તમારે તો જોઈને ધંધો કરો ને જોયા વગર ધંધો ના કરે. પેલા બાજરી જોઈ લેજો પછી જમ રાખો એમ રાખજો. બેહડો એ રાહુલભાઈ પાછા આવો. વળી પાસે શું થયું? એટલે આ બધું શું છે? કેમ કે તમે ભગવાન થઈને હાલ અમાર કહેવામાં એવું છે જે હોય હેડો મારે ભાઈ મોડું થાય છે બાજરી વાટવા આવવાની છે. મજૂરી કરવા હારું ગબુભાઈ ગમે ચીજ આવું પણ કા સોની મજૂરી કરવી પડે. જુઓ આ બધી બાજરી ની મારી છે. બોલો હવે ચમ ચમ વાંચો તમે? પણ રાહુલભાઈ તમારે કઈ વાત સાચી પણ હારી બાજરી અમે નહીં વાટા. કેમ કે અમે કોઈના પેટ ઉપર પાટું નહીં મારતા. ચમ લ્યા કેમ કે ખબર છે રાહુલભાઈ અમે કોઈનું એઠું જૂઠું ખાતા નહીં એટલે તો બે દાડા પૂછ્યા હા અમે. એટલે એ ચો તમારે એઠું જૂઠું ખાવું છે? આ તો ખાલી બાજરી વાટવી જ છે કે તમારે મજૂરી જ કરવી છે કે ભેણ બખતો? રાહુલભાઈ અમે હારી બાજરી નહીં વાટો લે હાલો કબુભાઈ. આ તો એટલે ભૂસા તો હેડે એટલે તમે ભૂસા નહીં પાછા આવરા એ ખવરાવું લે કોક ને રાખો પરી વાટવા. પણ ઈ સેટિંગ નહીં થાય રાહુલભાઈ. જેમ ખબર છે અમારે મજૂરોને ખિલાફ હોય. જેમ કે અમારું વાટો લઈ ના વાટે ની વાટેલું અમે ના વાટો. હારી બાજરી વાટવાનું સેટિંગ નહીં થાય લે હાલો કબુભાઈ. એટલે આ તો હેડે પર અમારા આવડ છે. બહુ ખોટું લગાડી છે. બીજા વાટેલું નહીં વાટતા. જો તમારા કોમ નથી શાલે ના ખરગુડિયા ના કોમ નથી. આ રાહુલભાઈ ની બાજરી જોઈને તો હારા પલ ભલા ઉડી ગયા છે. તો તમારા બે વળી ચો ઊંધું નાખવાના હતા તમે. એટલી કારી બાજરી છે તમારા કોમ નથી. મજાળા જેવા મોઢા કરીને જોવાથી જો તમે તો પૂછા ઠોકો બરાબર છો ગોમો. રાહુલભાઈ લેણું કમાય પણ મેલું નહીં કમાય. હવે બાજરી વાટવી જ છે બાકી સરત ઉપર લેવાનો કબુ. મારા ઓછા તો ફરી ગયા લ્યા પગ ઉપર એકી ઝાટકે ફરી ગયા તરત એની દુબડી ને પકડાઈ ગઈ છે. બોલો હડો વાટવી જ છે હવે. બોલો હડો આ બંકો હવે આખી બત્તી વાટી નાખીએ. એમ સરત ઉપર ઈએ પાડી સરત ઉપર. શરત ઉપર એમ કશું વાંધો નહીં. શરત ઉપર વાટો. શું હાલશો બોલો હાલ. શરત માં શું હાલવાનું? બાજરી મળે. લે હડો મંજૂર છે. હા મંજૂર છે. હે ઉરાજભાઈ હું શું કહું કે તમને રાજી કરી પર નહીં ચાલે? ના રે રાજી ની ભાઈ અમાર તો પાદરી જોવે. એટલે હેડો ને ભાઈ 25 રૂપિયા દેવ બીજું 25 રૂપિયાની મારું બારવટિયાનું બચત છે. મજૂરી કરી બધી વાજી નાખું એટલે વાટી જ નાખું. બારવટીયો મારું કહેવાનું છે રાહુલભાઈ કે આ મજૂરનું એક વચન છે. હવે રાહુલભાઈ તમે પૈસા આલજો કે નહીં આલો પણ અમાર વાજી છે એટલે વાજી જ છે. આ સીધે પેલા છેડે પેલા બોલ ને છૂટેલા તીર કોઈ પાછા નહીં પડતા. મારો બેટો બારવટીયો છે મજૂર છે આર્યો કોઈ ખબર જ પડતી વધારે નહીં થતું એવું લાગે. હવે હેડો હોય સોના મોના બાજરી વાટશો પછી ફેંકવા વાળી જ રાખશો. તો ફટાફટ દાંતેડો લાવો હાડો રાહુલભાઈ. હવે દાંતેડા બાતેડા આટલા વાગે ના આવી. આ તો દાળો હાથમી ગયો છે. અને હવે સોના મોના ઘેર જતા રહો અને હવારમાં હારે જોશમાં આવજો પાછા. શું કીધું છે? જો હેડો નેકડો હું હવે નેકડું કરો હમો. બાબુભાઈ આ બાજરી હારી છે. જેવો તેવો ઘર જાણી હોય તો હું ગોઠવી ના તો દાળો હાથમી ગયો ને કે બાજરીના તો ભૂક્કા ગાડી નાખું વાડી નાખું લ્યો હાડો.